હેલો મિત્રો, કેમ છો બધા? તો આજે હું લઈને આવી છું તમારા માટે જે લોકો કેન્દ્રીય વિદ્યાલયમાં પહેલેથી શિક્ષક હોય અને ટેમ્પરરી હોય તો એ લોકોને પરમનન્ટ શિક્ષક થવા માટે CTETની એક્ઝામ આપવી જરૂરી છે. તો એ જે CTETની એક્ઝામ હોય એનું 30 માર્ચ 2026ના દિવસે 21મો એડિશન એટલે જે લોકોએ ફોર્મ ભર્યા હતા અને એક્ઝામ આપી હતી એ લોકોનું રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે. હવે 22મું એડિશન એનું ફોર્મ કંઈક ભરવા માટે નોટિફિકેશન આવ્યું હતું તારીખ 8/5/2026 એટલે કે મે મહિનાની 8મી તારીખે. એ ન્યૂઝપેપરમાં નોટિફિકેશન આવ્યું હતું. એના પછી CTETની સાઇટ ઉપર ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા હતા તારીખ 11 મે 2026થી લઈને 10 જૂન 2026 એટલે કે 1 મહિના જેટલો તમને સમય મળ્યો હતો ફોર્મ ભરવા માટે. અને એની એક્ઝામ કંઈક સપ્ટેમ્બરમાં લેવાની વાત હતી, પણ સુપ્રીમ કોર્ટનું એક જજમેન્ટ આવ્યું કે જેના લીધે આ જે એક્ઝામ લેવાની હતી સપ્ટેમ્બરમાં એ ડીલે થઈ ગઈ છે. એટલે એ એક્ઝામ લેવાની છે, લંબાઈ ગઈ છે ડેટ. હવે એ કઈ ડેટે એક્ઝામ લેવાની છે એ હજી સુધી કન્ફર્મ આવી નથી, પણ એ ટૂંક સમયમાં આવી જશે. પણ જે લોકોને CTETનું ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હતું એ લોકો માટે ખુશખબરી છે, કારણ કે એ લોકો ફરીથી ભૂલમાં બાકી રહી ગયું હતું એ લોકો માટે ફરીથી CTETવાળાઓએ ઓપન કર્યું છે, એટલે કે રીઓપન કર્યું છે. એની નોટિફિકેશન આવી છે 25 ઓગસ્ટ 2026. હવે એ ફોર્મ ભરવાનું સ્ટાર્ટ પણ થઈ જશે 25/8/2026થી તારીખ 1/9 એટલે કે 1 સપ્ટેમ્બર સુધી ફરી પાછું રીઓપન થઈને ચાલુ થઈ ગયું છે. તો જે લોકોને બાકી રહી ગયું હોય એ લોકો 25/8થી 1/9 સુધીમાં ફોર્મ ભરી દેજો, કારણ કે એના માટે ફરીથી રીઓપન કરવામાં આવ્યું છે. હવે કયા વિદ્યાર્થી મિત્રો એમાં ફોર્મ અપ્લાય ના કરી શકે, એટલે કોણ આમાં ફોર્મ ના ભરી શકે? તો જે કેન્ડિડેટ હુ હેવ ઓલરેડી સક્સેસફુલી એટલે જે ઉમેદવારોએ પહેલેથી ફોર્મ ભરી લીધું છે અને એ લોકોને સક્સેસફુલી એવો મેસેજ આવી ગયો છે, તો એ લોકો આમાં ફોર્મ ભરી શકશે નહીં. સક્સેસફુલી કમ્પ્લીટેડ અને સબમિટ એવો જ એને ફોર્મ ભર્યા પછી જે મેસેજ આવે એ આવી ગયો હોય તો એ લોકો ફોર્મ નહીં ભરી શકે. જે લોકોને પહેલેથી ફોર્મ ભરવાનું બાકી છે ને એ લોકો જ આમાં ફોર્મ ભરી શકશે. જો કેન્ડિડેટ હુ હેવ ઓલરેડી સક્સેસફુલ કમ્પ્લીટેડ એન્ડ સબમિટેડ ધેર એપ્લિકેશન્સ નીડ નોટ અપ્લાય અગેન એટલે એ લોકો ફરીથી એપ્લાય કરી શકશે નહીં. અને જે 22મું એડિશન છે કે જે CTET એક્ઝામિનેશન છે એ ટૂંક જ સમયમાં અનાઉન્સમેન્ટ થઈ જશે કે એની એક્ઝામ તમે લોકો ક્યારે આપી શકશો. બરાબર, તો આવી રીતની માહિતી હતી. બાકી આમાં ફોર્મ કઈ રીતે ભરવાનું એ બધી માહિતી તમને અમારી ચેનલમાં મળી જશે. તો જો તમને અમારી ચેનલ ગમતી હોય અને બધી માહિતી મળતી હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બીજા મિત્રોને મોકલતા રહેજો, જેથી જે લોકો અત્યારે CBSEમાં છે એટલે કે કેન્દ્રીય વિદ્યાલયમાં ભણાવે છે અને બીજી CBSE સ્કૂલમાં એ લોકો CTETનું ફોર્મ જલ્દીથી ભરી શકે. અમારી ચેનલને લાઈક કરજો. મળીએ આપણે આવા જ બીજા વિડીયો લઈને. થેન્ક યુ ફોર વોચિંગ. કીપ સ્માઇલિંગ.